મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. જો બગદાણામાં છે, બગદાણામાં આજે પહેલી સવાર છે. હા, આજે પહેલી સવાર અને હવે જો બાપા સીતારામના દર્શન કરી આવી. હા, ને બજાર ફરી આવી મસ્ત મજાની અને બજાર એ આખી. હા, અને બહુ મસ્ત બજાર. તમને કાલ કીધું તું ને દર્શન કરીને પછી જઈશું ભગોડા. હા, પછી ભગોડા જઈશું ને એવી રીતના પ્લાનિંગ કર્યો હે અત્યારે. હા હા. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. તો મમ્મી પપ્પા હે ને ખાટલે બેઠા આરામથી પવન આવે. મસ્ત પવન આવે હો. ગઈકાલે બપોરે કેવી ગરમી હતી અહીંયા. કાલ બહુ હતી હો બેટા. કાલે બહુ ગરમી હતી. ખુશી કાલે કેટલો તાપ પડ્યો. આયા તો વધારે ગરમી છે અને આમ ખબર નહીં સફોકેશન જેવું લાગે થોડું. કાલે એમને મેં પૂછ્યું હોટલમાં કે આજે બહુ વધારે ગરમી નકર દરરોજ નથી હોતી, દરરોજ ઠંડો પવન હોય, પણ આજે એને વધારે ગરમી. રાઈતે એને તાપ ઝરતો તો એમ લાગતો તો મોઢા ઉપર. સાચી વાત છે, બહુ જ ગરમી હતી. પણ કાંઈ વાંધો નહીં, જો બધા રેડી થઈ ગયા સરસ મજાના. હાલો હવે નીકળશું આપણે. હા, પેલા દર્શન ચેકઆઉટ કરી નાખ્યું ને હવે નીકળી આપણે દર્શન કરી આવી. હા, અને બજાર ફરી લે સારી રીતે હો. અરે વાહ, બજાર તો મસ્ત છે. બજાર મસ્તી ને બજાર ફરવાની જોઈ ને. થોડીક કે ખુશી આ લઈ લેજો, ઓલું લઈ લેજો, ઓલું લઈ થોડું ઘણું આમ બજારનો નજારો જોઈને મમ્મી કહે બજાર સારી છે ખુશી, આ બધું લઈ લઈ જાય જેટલું દેખાય ને એટલું. હાલો બધાય નાસ્તો કરવા. હાલો બધાય નાસ્તો કરવા. જો આજે નાસ્તામાં હે ને મેડમ હે ને ચા ને બિસ્કિટ લઈ લીધા હે. આજે બધાને હે ને કઈક અલગ ખાવતું, કારણ કે ઓલું બધું નહોતું ખાવું, તો હે મેં કીધું બિસ્કિટ ને બધું પડ્યું હે ને ચા મગાવી ને ખાઈ લઈ પેલા, એટલે મમ્મી ની દવા પી લે. મમ્મી ચા ને બિસ્કિટ મમ્મી ની એ ખાઈ છે. ચા ને બિસ્કિટ ચાલુ થઈ ગયા. હા, ચા લઈ આવીને બેઠા ગાડીમાં. કા ખુશી અહીંયા ક્યાં બધો નાસ્તો લઈ જાવ, એના કરતા મેં ચા લઈ આવો એટલે અહીંયા જ ખાઈ લઈ. ગાડીમાં બેઠા બેઠા ખાઈ લઈ. ક્યારેક ક્યારેક ને આવું ખાવાની ઈચ્છા થઈ જાય. થઈ જાય બહાર નીકળીને એટલે બધું ખાવાની ઈચ્છા થાય. ને બધું હાલે. એવું ન હોય કે સમોસા ને એવું બધું ઘણું બધું અહીંયા છે, પણ એવું કઈ ખાવાની ઈચ્છા જ નથી. બોલો. ના એવું ન ભાવે અત્યારે. અને રાતે છે ને વ્લોગ એન્ડ કર્યો, બધું કર્યું ને તો અચાનક એને અમને ગોલા ખાવાની ઈચ્છા થઈ, તો અમે હે ને ત્રણેય ગોલા ખાવા ઉપડી ગયા. પપ્પા કે મારે નથી ખાવું, પપ્પા હોઈ જાવ કે હું હોઈ જાવ ને તમે જાઓ કે. તો અમે ત્રણેય મમ્મી ચાલો મારે તો ખાવા હે કે મારે આજ તો ગોલો ખાવો જ છે કે મમ્મીને કીધું તમે હોઈ જાવ, તમારે નો ખાવ. ના કે મારે હોવું નથી, મારે તો ગોલો જ ખાવો જ. ખાવો મેં તો આ ઉનાળામાં પહેલો ગોલો અહીંયા ખાધો. અરે વાહ, પહેલો ગોલો ખાધો. બગદાણામાં ગોલો ખાધો. પપ્પા કે મારે કઈ ખાવો નથી કે. મને તો કાંઈ મજા આવી હો. ને મસ્ત ગોલો હતો. બહુ મજા ને આવી. ખુશી કે અહીંયા બગદાણા કેટલું બધું રીઝનેબલ. 50 રૂપિયાનો આપણે હાઈએસ્ટ જે કાજુ બદામ વાળો ગોલો ખાઈને ઈ હતો. 50 રૂપિયાનો જ. આપણે 160 રૂપિયાનો અમે કેવા દઈએ. પછી એને હજી વધારે જીવ બન્યો તેથી બરી તે જીવ 50 રૂપિયાનો મસ્ત ગોલો ખાધો. બોલો, એ ડ્રાય ફ્રૂટ થી ભરપૂર હો. અને કાળા ખટ્ટા તો બહુ મને મસ્ત લાગ્યા. આપણે જે હરીવાળો ગોલો અહીંયા 40 રૂપિયાનો મળે. આપે બધાય નોર્મલી જગ્યાએ જાવ તો ખાલી રસ નાખીને આ ખાલી 20 રૂપિયાની સાદો ઈ ખાલી સાદો હોય. અલગ અલગ બધા હતા. ઘણું રીઝનેબલ હે બગદાણા માર્કેટમાં. એ બધો રેટ અમે થોડો ઘણો પૂછ્યો તો ને બધો. હાલો ફટાફટ નાસ્તો કરીને દર્શન કરતા આવીને પછી હાલો ખરીદી ચાલુ કરી દઈએ. રીઝનેબલ હે એટલે હારી પટલું લઈ લેજે. લેડીઝ ઉડે એવું જોઈએ, સસ્તું દેખે ને એટલે અહીંયા ભાગે. આ હરેક લેડીઝ નું હોય છે. કોમેન્ટ હતી ખુશી દીદી જુનાગઢ બાજુ અહીંયાથી જાયજો, પણ અમારે જુનાગઢ હે ને બહુ વચ્ચે આમ પડી જાય ને અમે સાઈડ નું જ લીધું. અમે સાઈડ કોસ્ટલ હાઈવે વાળો જે રોડ હે ને એ આખો અહીંયાથી લઈ લીધું ને હવે અહીંયા બગદાણાથી પાલીતાણાથી સારંગપુર ને સારંગપુર નવસારી વહી જવાના છે. હજી ઘણી કોમેન્ટ હતી કે તમે પાલીતાણા ક્યારે, તમે બ્લોગ જોતા હશો ત્યારે અમે પાલીતાણામાં આવીશું. એટલે મતલબ કે અમે કાલે આવીશું, એટલે તમે તાજા બ્લોગ જોવો ને એટલે આવીશું ત્યારે. હા, અત્યારે તમે બ્લોગ જોતા હશો ત્યારે અમે પાલીતાણામાં આવીશું. હા, અને પાલીતાણામાં આપણે હજી સ્ટે લઈશું ને પછી બીજા દિવસે ચડવાનું ને પાલીતાણામાં આપણે સ્ટે લઈશું ને પછી બીજા દિવસે શેત્રુંજય પર્વત પર જઈશું. હા, બીજા દિવસે જઈશું. અને ચડવાનું છે કે ન ચડવાનું એ કઈ નક્કી નથી હો. જો અમે હે ને અહીંયા જઈને ખબર પડે કેવો. ઘણાએ કીધું કે વધારે હે સીડી તો પછી મમ્મી ને પપ્પા ને મમ્મી ની નો ચડી શકે તો પછી પપ્પાનું કઈ ટેન્શન મમ્મી નું હે. થોડુંક ખુશી નું હે.
હવે જોઈ જાય કાંઈ વાંધો નહીં, જાય. જો અમે મમ્મી પેલા તો ઈચ્છા હે. અમે કાલ રાતે ડિસ્કસ કરતા હતા ને મેં કીધું મમ્મી શું કરવું હે ઈ કે ખુશી ચડવું તો હે જ ઈ કે હા ને અમે જ્યારે ટ્રીપ ચાલુ કરી હતી ને ત્યારે અમને એમ લાગતું હતું અમે આખી ટ્રીપ લગભગ પૂરી નહીં કરી શકી. નો આ કારણ કે ફેમિલી આઈ રહી પછી મમ્મીને સુગર નું ધ્યાન રાખવાનું પણ મેં કીધું કે આપણા બે માંથી એકાદા બીમાર પડી છે કઈ નક્કી ન હોય અને કે ખાસ આશીષ નો ડ્રાઈવર ઈ હે. હા ને આટલું બધું બધે ડ્રાઈવ કરીને કન્ટિન્યુ ડ્રાઈવ કરું હું ને આમ હુવામાં ને એમાં હું આપણું શેડ્યુલ આમ તેમ થઈ જાય એટલે ઘણીવાર બીમાર પડી જાય. ને વચ્ચે એકવાર મને એવું લાગતું હતું રાતે આપણે સોમનાથ પહોંચ્યા તેથી સોમનાથ પહોંચ્યા પણ મેં પેરાસિટામોલ પીને હું હી ગયો બીજા દિવસે ઘોડા જેવો થઈ ગયો પાછો. થોડુંક એવું થઈ જાય પણ મેળે આવી જાય દવાઈનું બોક્સ આવી રહે છે નાલો ચા ઠરી ગયો કાંઈ વાંધો પછી વાતો કરશી. તો જો મંદિરની બહાર ઉભા પરિસરમાં અને અહીંયા હે ને રામનવમીની જોરશોરથી હે ને તૈયારીઓ ચાલુ. કાલે રામનવમી હે ખુશી. હા કાલે રામનવમી હે ને એટલે બધે જો તૈયારી સરસ મજાની થાય. જો અહીંયા મંડપ બંધાઈ ગયા અંદર હે ને મંડપ બંધાઈ ગયો હે જોરશોરથી તૈયારી ચાલુ હે. કાલે તો અહીંયા જબરદસ્ત ઉત્સવ હોય છે અને કાલે આપણે પાલીતાણા આવીશું. કાલે પાલીતાણા આવીશું. અમારે એવું પ્લાનિંગ હતો કે અમે હે ને લગભગ 17 તારીખે સારંગપુર પહોંચવાના હતા પણ અમે એક જ બે દી લેટ થઈ ગયા. એક દિવસ લેટ આવી ગયું નતો પરફેક્ટ સારંગપુર પહોંચવાના અમારે જે પ્લાનિંગ કર્યો હતો ને એ રીતનો હતો કે અમે 17 તારીખે ને સારંગપુર પહોંચશું પણ લેટ થઈ ગયું થોડું. કાંઈ વાંધો નહીં તોય આપણે આજુબાજુ પહોંચ્યા. હા એવા આપણા સબસ્ક્રાઈબર ને મમ્મીના ને ખુશીના મોટા ફેન કે અમે તમારા હી કે તો બાપા સીતારામના છે ને અંદર દર્શન થઈ ગયા ને બહુ મસ્ત જબરજસ્ત મંદિર બાંધ્યું હે. જબરદસ્ત એક નંબર. અમે આવ્યા હું જ્યાં નાની હતી ને ત્યારે એટલું બધું કઈ હતું જ નહીં આશીષ. હા અત્યારે તમે જોવો તો ખરી કેટલું ને મોટું પરિસર મંદિર કેવું બનાવી નાખ્યું આખું પરિસર મસ્ત મસ્ત બીજા બધાય મંદિર કાલભૈરવ નું મંદિર અહીંયા સારું બનાવ્યું. જો તમે સવારે અહીંયા આવશો ને તો અહીંયા સવારે ચાય આપે છે. અહીંયા ચા ઘર છે. અહીંયા બધાને જેને જેટલો ચા પીવો હોય ને એટલો ખુશી પીરસી દે. પાછું એવું નહીં કે તમારે જાતે લેવાનો પણ એ લોકો પીરસી દે બધે. સેવામાં બહુ બધા આવે બહુ નાના છોકરા ખડા પગે હે ને સેવા કરે બધાય. કેવી દોડા દોડ બધી વસ્તુ આપી દે અંદર. હા જો અહીંયા કાલ ભૈરવ દાદાનું મંદિર છે. જો અહીંયા છે ને ખુશીના ને બાના ને ફેન મળી ગયા છે. અરે વાહ વાહ સરસ બહુ મસ્ત મજા આવી. બાપા સીતારામ રહ્યા ને જો એમના છે ને બંડી રહી બધી એમની છે આ ઓઢવાના ની બધા જો આવી રીતે રાખેલા છે. હા આ એમની ગાદી છે અહીંયા રહેતા બાપા સીતારામ. પહેલા છે ને આ ભાઈ એમ કે છે પહેલા છે ને આટલું જ હતું પછી આ બધું કર્યું. હા પછી બાપા સીતારામ જ્યારે ધામમાં ગયા આ સમાધિ છે એમની ને એના પછી બધું આ ડેવલપ થયું આખું બધું. વાસણની સામે છે ને બધા એમના છે. ચાલો તમને બતાવીએ. હાલો બધા વાસણ એને બાપા સીતારામના છે. હા બધા જો આવી રીતે સરસ રીતે રાખ્યા. સરસ રાખ્યા છે. સમાધિ મંદિર છે બાપા સીતારામનું. જ્યારે બાપા સીતારામે દેહ ત્યાગ કર્યો તો તેમના અંતિમ સંસ્કાર અહીંયા કરવામાં આવ્યા હતા. અહીંયા બધું અહીંયા જ કર્યું હતું. હા બધું અહીંયા જ છે. ઓલા ભાઈએ છે ને અમને બધું સમજાવ્યું બધું કીધું. સરસ થેન્ક યુ એમને. સરસ સમજાવ્યું. હા આ છે ધ્યાન મંદિર જ્યાં બાપા સીતારામ હે ને દરરોજ સાંજે હે ને ધ્યાન ધરતા. જો આરાઈ ની બાપા સીતારામની છે ને ગાડી છે કાશીસ. કેટલી જૂની હશે વિચાર તો કરો. કેટલી જૂની ગાડી છે. હા પરિસરમાં હે ને આખા ઠેર ઠેર હે ને આવા ઘોડિયા રાખ્યા હે એટલે કોઈ નાના છોકરા હોય ને ખુશી તો એમને અહીંયા હુરાવા થાય. કેટલા બધા ઓલી બાજુ બધા ઘણા બધા ઘોડિયા પાછી એવું નહીં કે એકાદ બે છે ઘણા બધા હે તો સુવિધા બહુ સરસ છે. અને છાંયે ઘોડિયા એટલે હિચકાવાની મજા આવે. હા ઈ તો અમે ઓલા પત શેડ આખો બાંધ્યો એટલે અહીંયા હુરા હોય તો ને એવો પવન આવે ને બગદાણામાં. એ ખુશી કેવો પવન આવે. હા
બજાર ફરવાની હે આ બગદાણા. જો આ મોટી માર્કેટ હે, આ બાજુ હે ને આ બાજુ ગલીમાં જાવ અહીંયા હે ને આ બાજુ થોડી ગઈ હે. બાકી બાજુ હે. હા બહુ સરસ માર્કેટ. હાલો ફરી. જો સાસુ હવે હે ને ખરીદી ચાલુ કરી દીધી હે માર્કેટમાંથી. એક પોટલું તો ભરી લીધું હે, હવે શું શું લીધું ને પછી આરામથી બતાવી તમને. એ સાસુ વાવ બે ઓછું લઈ જો. ઓછું કાઈ નહીં. ગમે ઈ તો લેવાનું જ હોય ને. વધારે એમ તો વધારે લઈશું એમ. હા બસ વધારે લઈ લેજો. ને આ બગદાણાની માર્કેટમાં છોકરા આવે ને તો છોકરા કજિયા કર્યા વગર એને પાછા ન જાય. કેમ ખબર હે? જો અહીંયા બધે હે ને રમકડાની દુકાનો એટલી બધી હે ને, જે પણ શોપ હે ને એમાં રમકડા તો હે, એટલે છોકરા કજિયા કર્યા વગર તો રહેવાના હે જ નહીં. કે આ લઈ દો ઓલું લઈ દો. ને અમારા છોકરા હે ને કજિયો કરે છે, ક્યાર ના ખરીદી કરે છે. જો ઓલા મેડમ તો જો કેટલી દુકાનો ફરી હોય. ઈ તો તમે ક્યાંથી? ભાવનગર. અરે વાહ. જો મેડમ હે ને આખી બજારમાં બધા એને દુકાન વાળાને ભાવ કરાવી કરાવીને ગાંડા કરી નાખ્યા. મેં કીધું હવે તું હે ને આને બધા ગાંડા કરી મૂકી જો કીધું. ભાવ તો કરાવવા પડે, ભાવ કરાવ્યા વગર કઈ રીતે લેવો? કાઈ પણ ઓલો બિચારો 40 રૂપિયાની વસ્તુ કેમ તો કે 20 રૂપિયાની દેવી. એટલા બધા ને 50 કીધા ને તો મેં 40 માં ખાલી માંગ્યું. ઈચ્છ્યું ને તારું. આખી સાંભળ જો મફત દીધું હોત ને તો આખું ટ્રેક્ટર ભર લે. તો ભરવાનું જોઈએ ને લે. કાઈક વા એ કીધું ખુશી કાઈક માપવા રે હવે. જલ્દી જલ્દી હવે લે બધાને હેરાન કરવાનું બંધ કર. આપણે આખી માર્કેટ ફરી લીધી અને આપણે થોડું ઘણું જે વસ્તુ ગઈ બી ની બધી લઈ લીધી. હવે તમને પછી બતાવશું આપણે. જો અત્યારે એને બધા અહીંયા ઝાડ નીચે ટાટા છાંયે બેઠા છે. કેટલી મજા આવે. પવન કેવો સરસ. બહુ શાંતિથી બેઠા છે. આખું માર્કેટ ફરી લીધું, બધું થઈ ગયું, ખરીદી કરી. માર્કેટ વાળા નો હોય એમાં એક કમાલ થઈ ગયો. હું ખબર હે મેં જે વસ્તુ 40 વાળી લીધી હતી ને બીજે 30 માં મને વળી પછી તોય બટકાઈ ગઈ. કીધું મને એમ હતું કે મને આવ સસ્તા સસ્તું મળ્યું. પછી એક જગ્યાએ મેં સેમ ઈ વસ્તુનો ભાવ પૂછ્યો ને તો કે 30 રૂપિયા. મેં હાય આપીશ. ખુશી એવું તો થયા જ કરે, એમાં ઓલું ન હોય. થયો કાંઈ વાંધો નહીં. એમાં હું ઈ બિચારો ઈ જે ભાઈ હતો ને ઈ લારી લઈને બેઠો હતો ને ઓલો દુકાન લઈને બેઠો હતો એટલે 10 રૂપિયા. કાંઈ વાંધો નહીં. જો હવે બપોરે હે ને પ્રસાદ લઈને પછી જઈશું ભગોડા. હા મમ્મી કે અહીંયા પ્રસાદ લઈ લઈ કે બધાએ કીધું તું ઈ કે પ્રસાદ લઈ જોઈ કે અહીંયા બાપા સીતારામે બગદાણા કે પ્રસાદ લીધા વિના જાતા નહીં. હા કે તો પ્રસાદ અને અહીંયા અમને જે બધા મહિલા ને ઈ લોકોએ કીધું પ્રસાદ લઈને જાય જોઈ. હા તમે હાલો અહીંયા પ્રસાદ લઈને પછી આપણે ભગુડા મોગલધામ જઈએ. હા એ વાત સાચી. મોગલ માના દર્શન કરશું. હા આપણા ફેમિલી ફંડ ના મેમ્બર્સ મળી ગયા છે. તમે ક્યાં ના ભાઈ? સરસ. સુરત થી એને આપણે આપણા ફેન મળી ગયા હે. જો અહીંયા હે ને પાછા આપણે આપણા ફેન મળી ગયા છે, સાવરકુંડલાના છે. તો જો ફાઇનલી છે ને અહીંયા બગદાણાથી અમે નીકળીએ છીએ ભગુડા મોગલધામ. હા મમ્મી કેવી મજા આવી અહીંયા? બહુ મજા આવી બટા. મજા આવી ને? અરે બહુ મજા આવી. ને એક છે ને 100 વર્ષના માજી અહીંયા સેવામાં હતા. પછી કેવી સેવા કરતા હતા માજી. પછી કેટલાય બાપા હતા બિચારા, કેટલું કામ કરતા હતા. મને તો જોઈને કેવી સેવા કરતા હતા, બધા ખડા પગે સેવા કરતા હતા બધાયની. સાચી વાત. એની અંદરનો જે સ્ટાફ હતો ને બધાય આપણા વ્યુઅર્સ હતા. ઘણા વ્યુઅર્સ હતા આપણા બધા. જ્યારે અમે પ્રસાદ લેવા બેઠા ને ત્યારે અમને મળ્યા હતા. કા હા ખુશી ને મમ્મી ની કે સાસુ બે અત્યારે તો ઝઘડતા નથી ને કે નાસ્તા ને હોય કે મજાક કરતા હતા. ને બહુ બધો પ્રેમ આપ્યો. થેન્ક યુ બધાએ થઈને. બહુ સરસ. બધાય બહુ સરસ હતા. બહુ મજા આવી એ બગદાણા. ને તમે બગદાણા સાઈડ આવતા હોય તો અવશ્ય મુલાકાત લઈજો, અવશ્ય દર્શન કરજો, મજા આવશે. હા તો ચાલો હવે નીકળશું. હાલો. બોલો મોગલ માતની જય. આપણે મોગલધામ પહોંચી ગયા છીએ. પગોડા પહોંચી ગયા હી. અને અહીંયા પબ્લિક સારું બધું હે. બહુ ઘણું બધું પબ્લિક હે, ઘણું બધું ટ્રાફિક હે. આ જો મેન ગેટ છે ને. જો મેન ગેટ. જો અહીંયા
જેટલા ફોટા છે ને એ જેને દીકરા દીકરીની માનતા રાખી છે ને બધાયની માનતા પૂરી થઈ છે. જો બધાયના ફોટા એવી રીતના રાખ્યા છે. જોઈ લ્યો તમે આ કેટલા બધા ફોટા છે અહીંયા બધી જગ્યાએ છે. સરસ છે દર્શને બહુ સરસ થયા અને મજા આવી બગદાણા મજા આવી ને અહીંયા મજા આવી આવીને દર્શન કરી. મને હે ને રસ્તામાં થોડુંક હે ને ગાડીમાં એવું થતું હતું વોમિટ જેવું. કેટલી દવાઈ મેં આયરે લીધી છે. એક પેકેટ તો પૂરું કરી નાખ્યું તોય પણ કાઈ વાંધો ન. હવે હરખું થઈ ગયું અત્યારે. હરખું થઈ ગયું ને તો બસ. માતાજી અગર આવીને એટલે માતાજી હરખું કરી જ દે. હા અત્યારે તો કાઈ નથી થતું પણ ગાડીમાં વચ્ચે એવું થતું હતું ને મેં કીધું હજી તો આપણે પાલીતાણા નીકળવું કઈ રીતે હું નીકળી શકીશ. પણ એમાં એવું છે ખુશી રસ્તા ઓલા હોય ને આમ જરાક ખાડા ખબડાવાળા આવે ને એટલે ઓલું થયું. પછી પાછી મેં બપોર દવા પી લીધી. મેં કીધું હવે દવા પી લઉં મેળે આવી જાય તો. અસલ થઈ ગયું હવે થઈ ગયું ને સારું. હા દર્શન થઈ ગયા ને મમ્મી? બધાય સરસ. ચાલો હવે નીકળશું અહીંથી પાલીતાણા જવા માટે. ની બહાર છે ને અહીંયા નાનકડી બજાર છે. બધી વસ્તુ બધું આયા છે. હા બધું મળી રહે જેને યાત્રીઓને લેવું હોય. જગ્યાએ ગયા ને બધાય છે ને આવી રીતના બજાર ને દુકાનો ને બધું તો હોય જ. અને પાછું છે સરસ હો. સરસ છે હા. ત્રણેય શેરડીનો રસ પીવે. મેં મારે નથી પીવો તમે ત્રણેય પીવો. આપણે તો જ્યાં હોય ને શેરડીનો રસ હાલે. હા મેં કીધું મારે આવું પીવો જ નથી. એકાદું તો એવું હોય જ જેને ન પીવો હોય હો. એવું તો થાય જ બધાય. ફેમિલી આઈને જાય ને એટલે એકાદાને કંઈક પીવું હોય ને એકાદા ન પીવું હોય. ફેન મળી ગયા હે કે અમે તમારા વિડિયો રોજ જોઈ. તો આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ અને પહોંચીને તરત પહેલું કામ આપણું હોટેલ બુક કરવાનું હતું. હોટેલ આપણને માંડ મળી. ઘણી બધી હોટલો ગયા તો બધે બુક હતું. ઘણી જગ્યાએ માંડ હોટલ મળી આજે. હા અને ઘણી જગ્યાએ લૂંટવાના ધંધા હતા ને એવું બધું હતું કામકાજ. એકવાર તો એમ થયું કે હે ને હાલો સારંગપુર વઈ જાય. સાચી વાત છે. હા પણ મળી ગયા. અહીંયા સુધી આવ્યા તો કીધું કે એક દી રોકાઈને પછી બધું ફરીને જો ઉપર ચડાઈ છે પર્વત તો ચડશું. હવે ચડવું તો હે પણ હવે જેવી હિંમત થાય પછી નો ચડાય તો હવે આઈ મને એમ થાય ભલે નો ચડાય ધીમે ધીમે ચડશું પણ ચડશું કરી હું કેવું મમ્મી? મારું તો કેવું છે ચડવું જ છે. મમ્મી બસ એક જ બોલું લઈને બેઠા છે કે ચડવું હે પણ જોઈએ હવે ઈ તો વ્યવહાર હે ને. અત્યારે મને એક વાત હસવું આવ્યું. શું ખબર હે આયા પેલા માળે છે ને આપણી આ તો અહીંયાથી છે ને અમે પેલા માળે પગથિયા ચડીને આવ્યા ને મમ્મી કહે તો બહુ સેટું. મેં હજી તમારે પર્વત ચડવું હોય પર્વત તો ચડાઈ જાય બેટા તું જોજે. કાઈ વાત નહીં હાલો જો તમને એને ક્વિક રૂમ ટૂર બતાવી દે. અહીંયા બેડ છે, એસી છે, ટીવી છે ને ત્યાં બાથરૂમ ને ઈ છે, મિરર ને સામે મિરર છે અને એક જો આપણે બેસવા માટેની ચેર છે. ચેર આપી છે, સ્ટેન્ડ આપ્યું છે, અહીંયા ડ્રેસિંગ આપ્યું છે. અને સારો રૂમ છે. હા સારો રૂમ છે જોઈ લ્યો. પાછળ વિન્ડો છે. પાછળ વિન્ડો છે. હા અને અહીંયા છે એક રૂમ નું ભાડું 1500 રૂપિયા. 1500 રૂપિયા. હા વન નાઈટ નો. અરે માંડ હોટલ મળી. આને બહુ ઓછી હોટલ છે એવું મને લાગ્યું. આસે બહુ ઓછી હોટલ છે ને બધે શું છે કે અત્યારે રેટ થોડો વધારે લાગે. અહીંયા બધે સિટી નો અલગ અલગ રેટ રેટ હોય. એટલો વધારે કીધો ને કમર આખી ટ્રીપ ના પૈસા નીકળી જાય તમને. એ તો હાલો આથી ભાગો એક. આપણે અચાઈના જોઈને ને અમુક લોકો આપણને હેલ્પ કરે ને અમુક લોકો એને લૂંટવાના ધંધા કરે. કાઈ વાંધો એવું થાય. બધા એક્સપીરિયન્સ થાય. હા બધાય હરખા ન હોય ને. સાચી વાત ને. હા હાલો ફ્રેશ થઈ જાય બધાય. હવે ફ્રેશ થઈ ઘડીક વાર આરામ કરી લઈને આપણે સવારમાં હે ને આપણે શેત્રુંજી પર્વત ચડવાનું ચાલુ કરવાનું હે. ઓકે વેલા જોઈ હવે કોણ હરેડાઈ જાય. હું હરેડાઈ જાઉં કે મમ્મી? કારણ કે આશીષ અને પપ્પા તો ચડી જ જવાના પણ અમાર બે માંથી એકાદાનું નક્કી ને. જોઈ આપણે લગાવી તો ખરા. એમાં એવું હતું કે જે આપણે સવિતા માસી ની ગયા હતા ને તો ઈ કે થોડુંક હે વહમું ઈ કે એટલે મને જરાક વધારે બીક લાગવા માંડી. કાઈ વાંધો નહીં. હાલો બધાય જમવા. જો આજના મેનુમાં મેડમ ને હે ને મંચુરિયન હે, મમ્મી ને સેવ ટમેટાનું શાક ને રોટલી. કા મમ્મી? સેવ ટમેટાનું શાક, રોટલી, છાશ. મેં કીધું મારે તો એને મંચુરિયન જ ખાવું છે. મેં તો હાચે ના નીચે રેસ્ટોરન્ટ હતું ને અહીંયા બધું અવેલેબલ. પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી બધું. સાઉથ ઇન્ડિયન છે, ઢોસા ને એવું છે તો બધું મેળ પડી ગયો. આપણે મેળ પડી ગયો. હા તો હાલો આપણે મંચુરિયન ખાઈ લઈ જવો હવે. ખાઈ લ્યો. કેટલા દિવસથી અમે મંચુરિયન નથી ખાધું બોલો. બહુ ઈચ્છા થઈ હતી કા? હા બહુ ઈચ્છા થઈ. ટેસ્ટ કરું પછી તમને કહું કે કેવું છે. હાલો જમી લઈ બધાય. હા જો આશીષ નું છે ને મેન્યુ અલગ જ છે કઈક જોવો તો. હાલો ઈડલી સાંભાર. ઈડલી સાંભાર ઈ કે મારે ઈડલી સાંભાર ખાવો હે. મસ્ત ઈડલી એકદમ સોફ્ટ. બધું મસ્ત હે. સેવ ટમેટાનું શાક મસ્ત હતું, મંચુરિયન મસ્ત હતું ને ઈડલી સાંભાર તમે કેવો મસ્ત હે એમ કા? એક જો ઈડલી જો
જો હા આશીષ નું હે ને આજે હરતું ફરતું થયું કા પપ્પા આજે મારું ખાતું હે પેલા હે ને એક રોટલી સેવ ટમેટા શાક ખાધું પછી થોડુંક મારું મંચુરિયન ખાધું અને પોતે હવે ઇડલી સાંભાર એવો ગોટાળો વાયરો ને આશીષે તમારા પેટમાં એવો જ ગોટાળો વરસે હો પછી પેટમાં ગોટાળા ન હોય એ ચિંતા નહીં કરતો હા આપણા ફેમિલી ફંડ ના મેમ્બર્સ મળી ગયા છે તમે ક્યાં ના ભાઈ ગારિયાદારના અરે વાહ રે વાહ હા જો એમનું આખું ફેમિલી આયા છે ને આખું ફેમિલી છે ને બાનું ને ખુશીનું ફેન છે. જો જમી લીધું બધાએ હવે જો અહીંયા બેઠા છે બહુ મસ્ત હે સીટિંગ જો હિંચકા બધે હે લાઈન બધા લાઈનમાં હિંચકા હે હોટલ ની નીચે છે હિંચકા હે ને પવન સરસ આવે છે થોડો પવન હમણાં 2 દીથી થોડી ગરમી વધારે છે ને એટલે થોડોક વધારે ગરમી લેવું લાગે છે. અહીંયા વધારે હો હા બગદાણા વધારે છે ને અહીંયા વધારે આખી રૂમ ની દિવાલો છે ને બધી આમ ઓલું થાતું હોય ઉપરથી હું પડ્યું કાઈ ન હોય ઝાડ માંથી કઈક પડ્યું હોય પણ આવી રીતના જમી લીધું હોય ને પછી જમીને ને બેસવાની અને મજા જ અલગ હે આશીષ બહુ મજા આવે. હા તો બધું મમ્મી મુખવાસ ખાય છે બધું જોવા જડે બધું જાણવા જડે બધું મજા આવે. હા સાચી વાત છે મમ્મી છે ને જોયું જ છે બધું આમથી આમ જોવા જ આવ્યા જો જોવા બહાર જાય. નીકળ્યા એટલે બધું જોઈને તો જ મજા આવે. એ વાત સાચી તો પછી તો ઘરે જઈને હવે આરામ જ કરવો હે હવે તો ફાઇનલી ટ્રીપ પૂરી પૂરી થવાની થવાની 2 જ દીમાં કા છે જો અમે વસ્તુ હું લીધી ને તમને બતાવી નથી હું હોટલમાં રૂમમાં જઈને રૂમમાં જઈને બતાવી. હા જો અમે છે ને શું ખરીદી કરીને માર્કેટમાંથી ઈ તમને બતાવી જો સૌ પ્રથમ જો આપણે આ પર્સ લઈ લીધું છે કેવું છે ને બધાય કોમેન્ટ કરજો મને ફૂલાઈને દડો થઈ જાવ અરે વાહ હારી હારી કમેન્ટ કરજો નગર પછી એને ખુશી આ બધો ખર્ચો એને મારા માથે નાખશે કહી શકે. મમ્મીને ને મને બેયને બહુ ગમ્યું. કાં મેં મમ્મી? કીધું લાઈ જ લે ગમે ઈ થાય કીધું. એ વાત સાચી. ગમી ગયું તું. બે સાસુ હવે કેટલી ખરીદી કરીને બધું બતાવી દે હાલો. પછી જો આપણે એક આ કિચન લીધું હે ગદાવાળું ગદા વાળું કિચન લીધું હે. હા આપણે બાઇકની ચાવીમાં ગમે એમાં નાખી દઈશું હા પછી એક આ સ્કાર્ફ લીધો હે મમ્મી માટે મમ્મી કે ગમી મને ગયો ગમી ગયો. મમ્મીને સ્કાર્ફ ગમી ગયો કે ઠંડીમાં મારા હારું લઈ લે. મમ્મીએ ઠેઠ શિયાળાની અત્યારે સ્કાર્ફ લીધો શિયાળા માટે વિચાર કરો પણ મને ગમી ગયો ને એટલે લીધો બેટા. હા એટલે મેં કીધું હવે શિયાળો વહી ગયો તો કે હું રાખીશ પણ શિયાળો હમણાં ચોમાસું આવશે ને ત્યારથી બાંધવાનું ચાલુ થઈ જશે. આ તો આપણે પ્રસાદી લીધી એ બાપા સીતારામની અહીંયા અને આ આપણે છે ને જો ચુંદડી લીધી છે આ ચુંદડી બહુ જ મસ્ત હતી ને આપણે મોઢે બાંધવા જોઈ ને એટલે લઈ લીધી મેડમે. નથી આશીષ બહુ મોટી છે. સરસ છે ચુંદડી મોટી જ છે. હા કેટલા વાળી હતી આ એક 150 વાળી 150 વાળી. 150 વાળી તો મને ગમી ગઈ મેં હાલો ચુંદડી લઈ લે આપણે હે ને હવે થોડાક દિવસ ચુંદડી બાંધ્યા વગર ક્યાંય બહાર નથી નીકળવાનું એ વાત સાચી. અને જો એક આ બીજી છે ને ચુંદડી આપણને મસ્ત હતી રાધે રાધેની આશીષ કે તું આ લઈ લે ઈ કે ક્યારેક છે ને તારે કામ લાગશે ઈ કે મેં કીધું આ હે ને મસ્ત હે ચુંદડી રાધે રાધે. બહુ જ તે આ મસ્ત એમનામ ખાલી ઓઈઢી હોય ને તોય મસ્ત લાગશે કીધું. આપણે કોઈ ધાર્મિક પેલેસ પર ગયા હોય ને ત્યારે બહુ સરસ લાગે કીધું. મસ્ત આપણે જો આ ચુંદડી લઈ અને લીધી ખુશી મને આ કલર તો બહુ જ ગમે. કલર સારો હતો ને એટલે આ લીધી. જો એક છે ને આમાં ઓલું છે માળા ટાઈપ છે કા આશીષ મારા ટાઈમ મેડમ ને ગમી ગયું તું. ક્યાંથી ખુલે લ્યો એક તો આ. મેડમ થી હે ને અરે પણ બધાની કોથળી અલગ હોય જો આ કેવી કોથળી અલગ આખી હે હા જો આ રીતનું છે નજીક રાખ એટલે દેખાઈ જાય જો કેવું મસ્ત છે. આ રીતનું હે. હા કેવું છે કોમેન્ટ કરજો બધાય ચાલો આજનો વિડિયો અહીંયા જ એન્ડ કરી દઈએ તમને અમારો વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બસ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો તો બધાને બાય ને ગુડ નાઇટ.